વેલકમ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે મોડ ઓફ મેઝરમેન્ટ કરીને ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરશું. નાવ તમને એવું થશે કે શું મેઝરમેન્ટમાં શું મોડ આવે, તો આપણા કન્સ્ટ્રક્શનની એવી ઘણી બધી આઇટમ છે કે જેના યુનિટ ચેન્જ થતા હોય છે. કે બધી વસ્તુ આપણે પ્લાસ્ટર છે તો સ્ક્વેર મીટરમાં મેઝર કરીએ છીએ, ટાઇલ્સ છે ફ્લોરિંગની એને પણ સ્ક્વેર મીટરમાં મેઝર કરીએ છીએ, બટ જે સ્કર્ટિંગ આવે સાઈડમાં ડેડો આપણે એને કહીએ છીએ લોકલ ભાષામાં, એ આવે એ તો રનિંગ મીટરમાં આવે. પછી સ્લેબ છે એનું કોન્ક્રીટ છે એ ક્યુબિકમાં આપણે કરતા હોય છે. એવી ઘણી બધી આઇટમોના યુનિટ આપણને ખબર નથી હોતા કે ભાઈ એને કઈ રીતે મેઝર કરાય, તો આપણે ક્યાંથી એનો એસ્ટિમેટ બનાવશું. સો આજે આપણે એ બધી આઇટમના યુનિટ કઈ રીતે મેઝર કરાય, ક્યુબિકલ કન્ટેનમાં મેઝર થાય છે, ક્યુ સ્ક્વેર કન્ટેનમાં મેઝર થાય છે અને કઈ રીતે મેઝર કરવાનું હોય છે એની આજે વાત કરીએ. અમુક વસ્તુ એવી છે કે ભાઈ આપણે મેઝનરી વર્ક કરીએ તો એમાં ઓપનિંગ ઘણી બધી જગ્યા આવે, વિન્ડોના ઓપનિંગ આવે, કોઈ પાઇપનું ઓપનિંગ આવતું હોય, કાંઈક ને કાંઈક ઓપનિંગ આવતું હોય, તો એ ઓપનિંગ કઈ રીતે કેલ્ક્યુલેશનમાં રહેવું, શું બાદ કરવું. પ્લાસ્ટરિંગમાં આપણે બારી હોય તો બારીનું માટે આપણે ઓપનિંગ રાખ્યું હોય મેઝનરીમાં, પણ આપણે બારી માળની ચારેય સાઈડ ઉપર તો પ્લાસ્ટર કરીએ છીએ અંદર, તો પ્લાસ્ટરમાં શું ડિડક્શન કરવું. એવા ઘણી બધી વસ્તુ છે જે આપણને જ્યારે ઓનફિલ્ડ જઈએ ત્યારે આપણને એમ થાય કે આ કેમ હોય, આ કઈ રીતે થાય, આવું શું કામ હોય. તો એ બધા ક્વેશ્ચન આપણને અહીંયા મોડ ઓફ મેઝરમેન્ટમાં મેઝરમેન્ટ રિલેટેડ જે કંઈ બી ક્વેશ્ચન થાય છે એ આપણે સોલ્વ કરશું કે ભાઈ કઈ વસ્તુ કઈ રીતે મેઝર થાય અને શું ડિડક્શન કરવું, શું ન કરવું, ને એક્યુરસી મેઝરમેન્ટની કેટલી રાખવી કઈ વસ્તુમાં, એની વાત આપણે આ ચેપ્ટરમાં કરશું. તો હું એટલું તમને કહીશ કે આ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બધા આપણે વ્યવસ્થિત રીતે આ સ્ટડી કરશું ને આપણે આગળ પછી એસ્ટિમેટમાં તકલીફ ન થાય એટલે. નાવ વી સ્ટાર્ટ અવર ચેપ્ટર મોડ ઓફ મેઝરમેન્ટ. સો ફર્સ્ટ ઓફ ઓલ, measurement of work occupy a very important place in a planning execution of any civil engineering project from the time of estimate up to the final completion of work and settlement of payment for a project. મેઝરમેન્ટ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ રોલ આપે છે. તમારે પ્લાનિંગ કરશો એનું એસ્ટિમેટ બનાવશો, પ્લાનિંગમાં પણ મેઝરમેન્ટ ઘણું બધું રોલ ઇમ્પોર્ટન્ટ હોય છે, એની મુજબ જ આખું પ્લાનિંગ ઊભું થાય છે. પ્લસ એ પ્લાનિંગના બેઝ ઉપરથી તમે એસ્ટિમેટ બનાવ્યું છે એના બેઝ ઉપરથી ફાઇનલ પેમેન્ટ થતું હોય છે. ધ મેથડ ફોલો ફોર ધ મેઝરમેન્ટ આર નોટ યુનિફોર્મ એન્ડ ધ પ્રેક્ટિસ આર prevalent differ considerable in between the state. Even in the same state, different department follow different method. મેઝરમેન્ટની તો બધા લોકો અલગ અલગ મેથડ. આપણે આપણી વાત કરીએ કે ભાઈ કોર્પોરેશનમાં કે એમાં આપણે કરતા હોય તો આપણે મીટરનો પ્લાન કરતા હોય, પણ સાઈડ ઉપર તો તમે ઘણી આપણે બધું નોંધાવે ત્યારે ફૂટનો પ્લાન હોય, ઘડિયા લોકો ફૂટમાં જ સમજે. તો આપણે શું કરવું જોવે, એટલે આપણે જ્યારે પ્લાન બનાવીએ ત્યારે હું તો પ્રેક્ટિસ કરું છું, એમાં કઈ રીતે કરું છું, હું પ્લાન મીટરમાં જ બનાવું છું, ટોટલી પ્લાન મીટરમાં બનાવું. સાઇટ ઉપર જ્યારે પ્લાન મોકલું છું ત્યારે ડબલ યુનિટ કરી નાખું છું. આપણે અલ્ટરનેટ ઓપ્શન આપે પણ બધું વસ્તુ હું મીટરમાં જ કરું, કેલ્ક્યુલેશન બધા એસ્ટિમેટ મીટરમાં જ કરું. એ જ કોર્પોરેશન ડ્રોઈંગ થાય એ જ સાઇટ ઉપર મોકલવાનું, પણ ડબલ યુનિટ આપી દો એટલે ફીટમાં પણ દેખાડે, જેથી સાઇટ ઉપર પણ ચાલે ને આપણે ઘણી બધી વાર કોર્પોરેશનની વર્કમાં પણ એ જ ડ્રોઈંગ ચાલે. ધ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ અંડર ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ also the state government have mostly adopt IS method of the measurement for the uniformity throughout in India. This eliminates the ambiguities and misunderstanding of various system follow. એ IS મેથડ કરો, બધા માપ મીટર અને સેન્ટીમીટરમાં લઈ આવો એટલે બધી મિસ્ટેકો ઓછું થઈ જાય. The purpose of the standardizing the measurement and deduction rules are for uniformity in a taking measurement, બધું યુનિફોર્મ થઈ જાય. For accuracy બધું થઈ જાય. To avoid ambiguities in taking measurement, જે ભૂલ થાય છે એ કંઈ ન થાય. Properly define the item, આ બધા એના પર્પઝ હતા. Now general rule for measurement, IS 1200 ના રૂલ્સ આપ્યા છે મેઝરમેન્ટના, એની આપણે અહીંયા વાત કરીએ છીએ. Each item shall be full described and shall include whenever necessary all material transportation, loading, unloading, stacking, storing, handling, return packaging, necessary scaffolding,
safety appliance, lighting, and place of work. Of place of work. All above rubber required for finishing to the shape, size, setting, fitting, and fixing in position, cutting waste, all other incidental operation whenever necessary. In booking dimension, the order shall be in a sequence of the length, breadth, and height, or depth of or thickness. All work shall be measured net subject to following tolerance unless otherwise stated. Dimension shall be measured to nearest 0.01 meter. Area shall be worked out to the nearest 0.01 square meter. Cubical content shall be calculated to the nearest 0.01 cubic meter. Weight shall be worked out of the nearest 0.01 ton. The thickness of RCC slab shall be measured to the nearest 0.05 meter. Thickness of wood shall be measured near to 0.002 meter. Thickness of steel shall be measured to the nearest 0.01 meter. The length of steel reinforcement bar shall be measured to nearest 0.05 meter and its diameter nearest to 0.01 meter. If the thickness of rod is less than 20 centimeter, its thickness shall be measured to nearest 0.05 meter. Area shall be measured to the nearest 0.01 square meter, but the area of steel shall be measured to the nearest 0.01 square meter. Volume shall be measured to the nearest 0.01 cubic meter, but the volume of wood shall be measured to nearest 0.01 cubic meter. આપણે તો ઘન ફૂટમાં હાલે છે ફૂટ વુડનું ઘન ફૂટમાં જ હાલે આપણે લેવા જાય ત્યારે અહીંયા. પ્રિન્સિપલ of unit of item. Mass, voluminous and thickness work shall be taken in a cubic unit or volume. The measurement of length, breadth, height or depth shall be taken to compute the volume. Volume માટે ત્રણેય સાઇડનું મેઝરમેન્ટ જોવે. Thin, shallow or surface work shall be taken in a square unit or a area. જો માસના ફોર્મમાં હોય તો આપણે 3 યુનિટમાં કામ કરીએ. જો થિન શીટ હોય તો એને આપણે 2 યુનિટમાં કામ કરતા હોય. ધ મેઝરમેન્ટ ઓફ લેન્થ એન્ડ બ્રેથ ઓફ ધ હાઇટ શેલ બી ટેકન ટુ કોમ્પ્યુટેડ ધ એરિયા. લેન્થ એન્ડ થિક વર્ક શેલ બી ટેકન ઇન અ લિનિયર ઓર રનિંગ યુનિટ. કે ભાઈ જે હાઇટ એની બહુ ઓછી છે, લેન્થ વધારે છે, નહીં થીન છે, એવી વસ્તુને આપણે રનિંગ મીટરમાં લેતા હોય છે, લિનિયર મેઝરમેન્ટમાં. જેમ કે આપણે ડેડો સ્કર્ટિંગ કહીએ છીએ, જે ખાલી આપણે સાઈડમાં આપણે દિવાલ ઉપર મારતા હોય છે ટાઇલ્સ ઉપર, જેની હાઇટ 3 ઇંચ કે 3.5 ઇંચ હોય છે પણ એની લેન્થ લાંબી હોય છે. તો એ આપણે થીન છે, એની હાઇટ ઓછી છે પણ લેન્થ વધુ છે, તો એ લિનિયર મેઝરમેન્ટમાં જાય. એને આપણે રનિંગ મીટરમાં આરએમમાં મેઝર કરતા હોય છે. અનલિનિયર મેઝર શેલ બી ટેકન. પીસ વર્ક, જોબ વર્ક, ઇટ ઇઝ શેલ બી એન્યુમરેટેડ એન્ડ ટેકન ઇન નંબર. અમુક જોબ વર્ક હોય છે જે વર્કમાં થતું હોય એને તો આપણે દિવસ ઉપર જ કાઉન્ટ કરતા હોય છે. નાવ એક્યુરેસી ક્રાઇટેરિયા ઓફ ધ બ્રિક વર્ક. ધ ડિસ્ક્રિપ્શન ઓફ ધ બ્રિક એન્ડ મોર્ટાર શેલ બી ફુલ્લી ડિસ્ક્રાઇબ. કે ભાઈ એમાં મોર્ટાર કેટલો વાપરવો છે, કઈ રીતે વાપરવું છે, કઈ રીતે શું કરવાનું છે, બધું ડિસ્ક્રાઇબ હોવું જોઈએ. બોન્ડ પણ એમાં ડિસ્ક્રાઇબ હોવો જોઈએ. અનલેસ અધરવાઇઝ સ્ટેટ ઓલ બ્રિક શેલ બી ઓફ ઇંગ્લિશ બોન્ડ. બટ આપણે જનરલી ફ્લેમિશ બોન્ડ સાઇટ ઉપર વધારે યુઝ કરીએ છીએ. કાંઈ ડિસ્ક્રાઇબ ન કર્યું એટલે આપણે તો ફ્લેમિશ બોન્ડ જ હાલતું હોય સાઇટ ઉપર. હવે ઇંગ્લિશ બોન્ડ, ફ્લેમિશ બોન્ડ એ બધા બોન્ડ તમને યાદ ન હોય તો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન 3rd યર 4th સેમેસ્ટરમાં આવતો સબ્જેક્ટ, એમાં થોડાક બોન્ડિંગ જોઈ લેજો. સ્ટ્રેચર બોન્ડ કહેવાય, કોને કહેવાય, હેડર બોન્ડ કોને કહેવાય, ઇંગ્લિશ બોન્ડ કોને કહેવાય, ફ્લેમિશ બોન્ડ કોને કહેવાય. આપણે જનરલી ફ્લેમિશ બોન્ડ વધારે યુઝ થાય છે. બ્રિક શેલ બી જનરલી બી મેઝર ઇન અ ક્યુબિક મીટર. ક્યુબિક મીટરમાં જ મેઝર થાય છે બ્રિક. કે ભાઈ આપણે 9નું ચણતર કરતા હોય, ઓકે, તો એની આપણે થિકનેસમાં જે છે એ 0.23 લઈ લે છે. લેન્થ એની મેઝર કરી લઈએ છીએ અને હાઇટ એની મેઝર કરી લઈએ છીએ કેટલી થાય, અને એક આપણને ક્યુબિકલ કન્ટેન્ટ મળી જશે. અને જો પાર્ટીશન બ્રિક હોય, ઓકે, તો એને આપણે સ્ક્વેર મીટરમાં, એની લેન્થ આપણે ઇગ્નોર કરીએ છીએ, એને આપણે સ્ક્વેર મીટરમાં કરીએ છીએ મેઝરમેન્ટ પાર્ટીશન બ્રિકનું. પાર્ટીશન બ્રિક શું છે એ પણ હવે બધાને ખ્યાલ હોવું જોઈએ. એટલીસ્ટ
ફાઇનલ યરના સ્ટુડન્ટ કહેવાઓ છો તમે હવે. રૂલ્સ ફોર ડિડક્શન ઓફ બ્રિકવર્ક. બ્રિકવર્કમાં ક્યાં ક્યાં ડિડક્શન કરવા જોઈએ. નો ડિડક્શન શેલ બી મેડ ફોર ફોલોવિંગ. આ વસ્તુના જો નીચે જે આપ્યા છે એના ડિડક્શન ન કરવા. ઓપનિંગ અપ ટુ 0.1 સ્ક્વેર મીટર, કે ભાઈ તમે ઓપનિંગ રાખેલું હોય કંઈ નાનું અમથું, ઓકે, નાનું અમથું ઓપનિંગ, એને એરિયા 0.1 સ્ક્વેર મીટર થતું હોય તો એ તમારે મેઝનરી વર્કમાં બાદ ન કરવું હોય. આખે આખું મેઝનરી લઈ લેવાનું, એનું કાંઈ બાદ ન કરવું. આ બારી છે એ બાદ થાય, એનો તો એરિયા ઘણો બધો મોટો થઈ જાય, 1.2 1.5 બાય 1.2 જેવી બારી હોય એટલે એ આખે આખી બાદ થઈ જાય. પણ જો જેનો એરિયા નાનો થતો હોય એ બાદ ન કરવું જોઈએ. કોઈ પાઇપિંગ માટે રાખેલું હોય કે કોઈ બીજી પર્પઝ માટે તમે એસી ડક બનાવેલી હોય, કાંઈ બનાવેલી હોય, એનો એરિયા 0.1 સ્ક્વેર મીટર કરતાં ઓછો હોય તો એ બાદ ન થાય મેઝરમેન્ટમાં, એ આખે આખું કેલ્ક્યુલેટ થાય. એન્ડ ઓફ ડિસિમિલરી મટીરિયલ લાઇક બીમ, લિન્ટલ, જોઈન્ટ, રફાટ, રાફ્ટર, પલ્લીન એક્સેટ્રા. કે ભાઈ ઘણી બધી એન્ડ જગ્યાએ તમારા લિન્ટલ આવતું હોય અને પલ્લીન આવતા હોય, કંઈક ને કંઈક તમે અહીંયા પલ્લીન જો નાખવાની હોય તો અહીંયા જગ્યા મૂકેલી હોય તો એ બધી જગ્યા કાંઈ બાદ ન થાય. બીમ આવતો એની જગ્યા મૂકેલી તો એ બાદ ન થાય, મેઝનરીમાં આખે આખું કેલ્ક્યુલેટ થાય. પાઇપ અપ ટુ 0.30 સેન્ટીમીટર ડાયામીટર. મોટા મોટા પાઇપ નાખ્યા હોય તમે તો એ 30 સેન્ટીમીટરના ડાયા સુધીનું એ ચાલે. એ તમે મેઝનરીમાં બાદ ન કરી શકો, આખે આખું તમારે મેઝર કરવું જ જોવે. આયર્ન ફિક્સર સચ એઝ અ હોલ્ડ ફાસ્ટ ફોર અ ડોર એન્ડ વિન્ડો. હોલ્ડ ફાસ્ટ એટલે શું? તમે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં ભણી જ ગયા છે કે ભાઈ જે તમે વ્યારા આપણે દેશી રીતે વાત કરીએ કે ભાઈ બારી અને દરવાજાને દિવાલ સાથે કનેક્ટ કરવા માટે ફ્રેમમાં અને બારીમાં તમે અલગથી લોખંડના વ્યારા ફિટ કરતા હોય, અંદર આખા એંગલ ફિટ કરતા હોય કે ભાઈ ફ્રેમ હોય, આ જેમ કે ડોરની ફ્રેમ છે, ઓકે, અહીંયા આપણે અલગથી આખા એક આમ અલગથી આવે લોખંડના વ્યારા કે એને એ આપણે આમ ફિટ કરતા, એને હોલ્ડ ફાસ્ટ પણ આપણે ઇંગ્લિશમાં કહી શકીએ છીએ. અને બારીમાં અહીંયા ઉપર નીકળતા હોય છે હેડર. એ વસ્તુ આપણે કાંઈ મેઝનરીમાં બાદ ન કરવાની હોય, એ મેઝનરીમાં કેલ્ક્યુલેટ કરી લેવાનું હોય. એક્યુરસી ક્રાઇટેરિયા ઓફ ધ કોન્ક્રીટ accuracy criteria for a concrete work. Cement concrete shall be measured in a cubic meter. A dimension shall be taken to the nearest 1 centimeter. Aspect slab partition beam shall be measured to the nearest 0.5 centimeter. Cement concrete may be plain, reinforced or pre-stressed shall be measured separately. બધી વસ્તુ અલગ અલગ મેઝર કરવી જોઈએ. Work in a precast and cast in situ shall be kept separate. કે જે ભાઈ ફેક્ટરી મેડ આવ્યું છે એ કોન્ક્રીટ અલગ રાખવું જોઈએ અને તમે જે કાસ્ટ કરો છો એનું પણ લિસ્ટ મેઝરમેન્ટનું અલગ રાખવું જોઈએ. Concrete of the different material and different proportion shall be taken under separate item. In RC3, the reinforcement shall be measured under a separate item in a kg or quinton. Formwork shall be not be measured separately but included in the rate of concrete work. Binding wire is not measured separately. Binding wire કાંઈ સેપરેટલી મેઝર ન થાય, એપ્રોક્સ કેજી નાખવાના હોય છે, એ આપણે મેઝર ન કરી શકીએ. DPC dam proof cement concrete shall be fully described and measured in a square meter stating in a thickness. Rules of deduction of the concrete work. No deduction shall be made for the following. Opening less than 0.1 square meter. કે ભાઈ 0.1 સ્ક્વેર મીટરનું ઓપનિંગ સ્લેબની અંદર આવતું હોય તો તમે બાદ ન કરી શકો, એ તમારે આખો સ્લેબ કોન્ક્રીટનો ગણવો જ પડે. ઓકે, જેમ કે આ OTS છે એનો એરિયા તો મોટો થઈ જાય, જો નાનો હોત OTS નાનો અમથો તો તમે એ બાદ ન કરી શકો. વોલ્યુમ ઓક્યુપાઈડ બાય ધ રેન્ફોર્સમેન્ટ, એ પણ કોઈ દી બાદ ન થાય. વોલ્યુમ ઓક્યુપાઈડ બાય પાઇપ, કંડક્ટ, ઇટીસી નોટ એક્ઝિસ્ટિંગ 100 સ્ક્વેર cm in cross section area. End of the dissimilar structure such as a beam, steps, girder, etc. up to 500 square centimeter in center to cross section area. એટલે અમુક વસ્તુને તમે કંઈ બાદ ન કરી શકો કોન્ક્રીટ વર્કમાં. Accuracy criteria of the plaster and pointing. Plaster shall be taken in a square meter, stacking thickness, mortar and its mix. The number of coat shall be stated in a item. કે ભાઈ તમે ડબલ કોટ કર્યું હોય તો પહેલું લેયર કયું છે, એની થિકનેસ કેટલી છે, 12ની છે, 15ની છે કે 18ની છે કે 20ની છે, એ તમારે અલગ અલગ સ્ટેટ કરવા પડે. Plaster of ceiling and wall shall be kept in a separate. Plastering bands bond
30 centimeter and below shall be measured in a running meter. Exterior plaster to height greater than 10 meter for average ground level shall be measured separately in a stage of 3 centimeter. 10 મીટર કરતાં વધારે હોય તો તમારે એને સ્ટેજમાં મેઝર કરવું પડે. રૂલ્સ ઓફ ડિડક્શન ઓફ પ્લાસ્ટર. નો ડિડક્શન shall be made for opening not existing 0.5 square meter in the area and no additional shall be made for a jumps of it shall etc. કે ભાઈ ઓપનિંગ છે એક એનો એરિયા તમારો 0.5 કરતાં 0.5 સ્ક્વેર મીટર કરતાં નાનો છે તો એ તમારે પ્લાસ્ટરમાં આખી દિવાલ છે એનું આખી દિવાલ જે થતી હોય આખી સાઇઝ લઈ લેવાની. આનું કાંઈ ડિડક્શન નહીં કરવાનું અને એનું કાંઈ એડિશનલ વર્ક એટલે જેનું સોપીટ આ તમે અહીંયા ફિગરમાં જોયું છે. જો ટોપ હોય એને સોપીટ કહેવાય ને સાઈડ હોય એને જમ્પ્સ કહેવાય ને નીચે આપણે સદાને ખ્યાલ છે કે સોપીટ કહેવાય. આ 4 સાઈડમાં જે તમે પ્લાસ્ટર કરો છો આ ઓપનિંગ માટે એ તમારે પ્લાસ્ટર કાંઈ એડ નહીં કરી નાખું. તમે આ બાદ નથી કરતા, તમે આખામાં લઈ લ્યો છો એટલે આ સાઈડ એમાં ભેગી કેલ્ક્યુલેટ થઈ જતી હોય. એટલે એની માટે તમારે કાંઈ એડિશનલ નહીં નાખવાનું કે ભાઈ મેં આ સાઈડની દિવાલમાં પ્લાસ્ટર કર્યું, ટોપમાં પ્લાસ્ટર કર્યું, એ કંઈ નાખવાનું નહીં. તમારે આખી દિવાલ મેઝર કરી લેવાની, કાંઈ બાદબાકી કરવાનું નહીં ને ઓલું કાંઈ એડ નહીં કરવાનું. પણ ક્યાં સુધી 0.5 લગી એટલે કંઈક 0.3 બાય 0.3 એટલે એ ઘણું મોટું થઈ જાય. 0.2 બાય 0.2નું ઓપનિંગ હોય તો એ જે બહુ નાનું છે 9 ઇંચ બાય 9ની અહીંયા વાત થાય છે. ઓકે, ફોર ઓપનિંગ બિટવીન 0.5 to 3 square meter and when both face are plastered with the same plaster each deduction shall be made for one face only and jumps of it and seal which shall not be measured. કે ભાઈ તમારું ઓપનિંગ છે એ 0.5 અને 3ની વચ્ચે છે એટલે આપણી બારી જનરલી એમાં આવી જતી હોય, બારી જનરલી એમાં આવી જાય. ઓકે, તો એમાં શું કરવાનું, તમારે એક સાઈડ કાંઈ બાદબાકી નહીં કરો, એક સાઈડ બે સાઈડ તમે પ્લાસ્ટર કર્યું, જેમ કે આ અંદરની સાઈડ ઘરની અંદરની સાઈડ પ્લાસ્ટર કર્યું, બહારની સાઈડ બે સિમિલર પ્લાસ્ટર છે, ડબલ કોટ આપણે પ્લાસ્ટર કર્યું છે. તો એક સાઈડ તમારે આખું મેઝરમેન્ટ લઈ લેવાનું ને બીજી સાઈડ ખાલી આખી બારી બાદ કરી દેવાની. ઓકે, એક સાઈડ આખું મેઝરમેન્ટ લેવાનું કારણ શું કે ભાઈ આ 4 સાઈડ છે ને જે તમે પ્લાસ્ટર કર્યું હોય એ એમાં કેલ્ક્યુલેટ થઈ ગઈ અને બીજી સાઈડ તો બાદ કરવું જ પડે, કંઈક પાછું તો આપણે એને પાછા બીજા પૈસા દેવાનું એક્સ્ટ્રા. એક વખત તો ગણાવી લીધી 4 સાઈડ. Opening of area above 3 square meter each deduction shall be made for both face of the opening and jumps and seal shall be measured and add. ટૂંકમાં જો 3 સ્ક્વેર મીટર કરતાં વધુ હોય ઓપનિંગ તો બે સાઈડથી બાદ કરી દો, બે સાઈડ અંદર ને બહાર પ્લાસ્ટર બેમાં ઓપનિંગ બાદ કરો અને આ જે 4 સાઈડ એને કે 3 સાઈડ જે એને પ્લાસ્ટર કર્યું હોય દરવાજાનું હોય તો 3 સાઈડ હોય, જમ્પ્સ અને સીલ આવે અને સોપીટ, જમ્પ્સ અને સોપીટ આવે તો એ 3 સાઈડનું જે પ્લાસ્ટર મેઝર કરી ને એક વધ એડ કરી દેવાનું. આ પ્લાસ્ટરના રૂલ્સ છે એ તમારે ફિલ્ડમાં બહુ બધા કામ લાગશે, હંમેશા યાદ રાખજો, ઓલવેઝ યુઝફુલ છે. ને આપણે અત્યારે જે ગણતરી કરશું આપણું એસ્ટિમેટ એમાં પણ કામ લાગશે, એટલે આ વસ્તુ ભૂલતા નહીં. પછી બધી વસ્તુના મેઝરમેન્ટ યુનિટ છે કે ભાઈ સિમેન્ટ છે બેગમાં હોય, સેન્ડ છે ક્યુબિકમાં હોય, બ્રિક હોય નંબર્સમાં હોય, પછી વ્હાઇટ સિમેન્ટ છે કેજીમાં આવે છે. સિમેન્ટ તો બધી બેગ ને કેજીમાં પણ આપણે કરતા હોય છે, પહેલાં કેજી ડિફાઇન કરીને પછી આપણે બેગ આપતા હોય છે પણ આપણે એને બેગમાં દેવી પડે. એ રીતે બધી વસ્તુના યુનિટ મેં તમને ઓલરેડી આમાં ડિસ્પ્લે કરેલા છે અને તમારી બુકમાં પણ આપેલા છે, એટલે બધા લોકોએ આ યુનિટ એક વખત વાંચી લેવાના છે ને આપણે જ્યારે એસ્ટિમેટ કરીએ ત્યારે બધાને એ બધા યુનિટ ખબર હોવા જોઈએ કે ભાઈ કયા કયા યુનિટ યુઝફુલ છે. આ બધા યુનિટ વાંચી લેજો બધા વ્યવસ્થિત રીતે ને પછી હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી એસ્ટિમેટ સ્ટાર્ટ કરશું કે કઈ રીતે આપણે એસ્ટિમેટની કેટલી મેથડ છે એ બધી વાત કરશું ને પછી આપણે બોર્ડ ઉપર આપણે એક્ઝામ્પલ કરી ને આપણો એસ્ટિમેટ કરવાનું ધીરે ધીરે સ્ટાર્ટ કરશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવશું. આજે આપણે કોન્ક્રીટ, પ્લાસ્ટર અને બ્રિક મેઝરીમાં એક્યુરેસી અને ડિડક્શનના ક્રાઇટેરિયા જોયા. હું હોપ કરું છું કે તમે લોકો સમજી ગયા હશે. હું એઝ ઇઝી તમને સમજાય એ રીતે સમજાવવાની મેં ટ્રાય કરેલી છે, તો પણ આ ડિડક્શન ક્રાઇટેરિયા સમજાય નહીં તો મને પાછા તમે ગમે ત્યારે પૂછી શકો છો. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવશું. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે.